દશેરાના તહેવારોને અનુલક્ષીને સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા આજે ફરસાણ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરાઈ છે. દરેક ઝોનમાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ફાફડા જલેબીના નમૂના લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા છે. રિપોર્ટમાં કોઈ ખામી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે. સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર ડીડી ઠાકોરે જણાવ્યું કે આગામી તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી અને ડેઝિગ્નેટેડ ઓફિસર તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલની સૂચના અન્વયે સુરત મનપા વિસ્તારમાં આવેલી ફરસાણ એટલે કે ફાફડા જલેબી વગેરે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતી તથા વેચાણ કરતી સંસ્થાઓમાંથી ફાફડા જલેબી પાપડી વગેરેના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. ટીમ દ્વારા નમૂના લઈ પૃથ્થકરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મનપા ખાતે મોકલાશે અને અહેવાલ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરાશે. ત્યારે લગભગ 8 થી 10 જેટલી ટીમો બનાવી છે અને 5 થી 6 ઝોનમાં કામના નમૂના લેવાઈ રહ્યા છે. સામાન્ય રીતે આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે તહેવાર નજીક હોય ત્યારે ખાદ્ય પદાર્થોના નમૂના લેવાય છે અને ચકાસણી કરવામાં આવે છે, પરંતુ ઘણીવાર તહેવાર પૂર્ણ થયા પછી એ ખાદ્ય પદાર્થ ખાવા યોગ્ય હતો કે નહીં તેનો રિપોર્ટ આવતો હોય છે. ત્યારે સુરત મનપાના ફૂડ સેફ્ટી અધિકારીએ જણાવ્યું કે આ રિપોર્ટ જેમ બને તેમ જલ્દી મેળવવા માટે પ્રાયોરિટી આપવામાં આવશે. કામાક્ષી સેલર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. આરોગ્ય અધિકારી શ્રી અને ડેઝિગ્નેટેડ ઓફિસર શ્રી સુરત મહાનગરપાલિકાની સીધી સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ફરસાણની દુકાનોમાંથી ફાફડા અને જલેબીના નમૂનાની લેવાની કામગીરી કરવામાં આવેલી છે. જે નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટ શ્રી સુરત મહાનગરપાલિકા ને મોકલાવી આપવામાં આવેલ છે, જેના રિપોર્ટ આવ્યેથી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેલ અને તેલના પણ સ્પોટ આપણું ફૂડ ઓન વ્હીલ છે, તેનાથી ચેક કરી રહ્યા છીએ અને બધી જ રીતના નમૂનાઓ લઈ ફૂડ એનાલિસ્ટને મોકલી આપવામાં આવ્યું છે. જો કોઈ પણ ક્ષતિ જણાશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે જે કાયદાકીય કાર્યવાહી કરવાની હોય એ બધી કાર્યવાહી કરવામાં આવે છે. GDC ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.